રજની હેર ફ્રૂટમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું ઝટપટ ઉનાળામાં શેરડીનો રસ ઘરે કઈ રીતના બનાવો તે હું તમને આજે શીખવાડીશ। ઉનાળાની સિઝન છે ને આપણે ફટાફટ 2 મિનિટમાં શેરડીનો રસ ઘરે કઈ રીતના બનાવો તે આજે હું તમને શીખવાડીશ। તો એના માટે જે સામગ્રી જોઈએ તે છે આ 1 ચમચી સંચળ, 1 લીંબુનો રસ, ગોળ, ફુદીનો અને બરફ। તો જો ફ્રેન્ડ્સ આ મિક્સર જાર છે તેની અંદર હું પહેલા ગોળ એડ કરી દઈશ। હવે તેની અંદર આ લીંબુનો રસ એડ કરી દઈશ। તેની અંદર આ સંચળ એડ કરી દઈશ। હવે તેની અંદર આ ફુદીનો એડ કરી દઈશ। આ બરફના ટુકડા છે તે બરફના ટુકડા એડ કરી દઈશ। તો જો ફ્રેન્ડ્સ હવે આની અંદર હું થોડું પાણી અંદર એડ કરી દઈશ, 1/2 ગ્લાસ, ને આને મિક્સરમાં ક્રશ કરી અને આપણે રસ બનાવી દઈશું શેરડીનો। ફ્રેન્ડ્સ આ મિક્સરમાં ક્રશ થઈ ગયું છે। હવે આપણે આમ ખોલું છું અને જો તમને બતાવું છું, આ આપણો શેરડીનો રસ કમ્પ્લીટ છે। હવે આ શેરડીના રસને આપણે ગ્લાસમાં કાઢી લઈશું। તો જો ફ્રેન્ડ્સ આ કાચના ગ્લાસ લઈ લીધા છે। હવે તેની અંદર મેં 2 બરફના ટુકડા નાખેલા છે। હવે આ ગળણીથી હું આ શેરડીનો રસ ગાળી લઈશ। જો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ રજની હેલ્ધી ફ્રૂટને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવજો, જેનાથી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે। થેન્ક યુ ફ્રેન્ડ્સ। અને મારા શેરડીના રસની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।